જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો આપણે આજે જવાનું છે કડા, તો તમને બતાવીએ। જો આપણે એક્ટિવા લઈને જઈએ છીએ કડા। આજે આપણું એક્ટિવા અને આપણે એક્ટિવા પાછળ ગયા છે અને દીપકભાઈ એક્ટિવા ચલાવે છે। પવન એવો મસ્ત આવે છે પાછળ। તો મિત્રો રસ્તામાં આવી ગયું છે એક બીજું પણ તળાવ। જો વરસાદ આવ્યા પછી ફૂલ ભરાઈ ગયું છે તળાવ। રસ્તામાં એ મંદિર આવી ગયું છે વાસુદેવ મહારાજનું, તેના પણ દર્શન જોઈ લો। ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ કડા સિદ્ધેશ્વરી માતાના ગેટે। અહીંયાથી મંદિર 2-3 કિલોમીટર દૂર છે હજુ। તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ સધીમાના મંદિરમાં। તમને દર્શન કરાવીએ સધીમાના। તો જોઈ લો આ સધીમાના મંદિરમાં, તમે પણ દર્શન કરી લો અને જય સધીમા કોમેન્ટમાં લખી દો। ને આ બાજુ ભાવિ ભક્તો જોવો કેટલા બધા છે। આજે રવિવારના દિવસે બહુ પબ્લિક પણ છે। અને આ બાજુ સધીમાનો ફોટો જોવો અને દર્શન કરી લો। અને આ બાજુ ફોટોગ્રાફી ચાલુ છે, બધા ફોટો પણ પાડે છે। અને આ બાજુમાં પંખાની સગવડ પણ કરેલી છે, કુલર પણ છે। અને આ બાજુ ભાવિ ભક્તો માટે ચાની સગવડ કરેલી છે, ભક્તો ચા પીવે છે। અને આ બાજુ બીજા ભક્તો ફોટો પણ પાડે છે, સેલ્ફી ખેંચે છે, વ્લોગ પણ બનાવીએ છે મારા જેમ। અને આ બાજુ સધીમાનો બીજો ફોટો જોઈ લો, તેનું પણ આપણે શૂટ કરી લીધું અને તમને બતાવી દઈએ। આપણે આવી ગયા સિદ્ધેશ્વરી ફન વર્લ્ડમાં। તેમાં આ બાજુ બાળકોની રાઈડ છે અને આ બાજુમાં મોટાઓની પણ રાઈડ છે, તમને એ પણ બતાવી દઈએ। જોઈ લો આ બાજુમાં મોટાઓની રાઈડ છે, પણ આપણે બેસીએ નહીં કારણ કે આપણને બીક લાગે છે। અને આ બાજુ બીજું પણ વસ્તુ પણ એકાય છે, તો આપણે પણ ભાઈને વ્લોગ બનાવી દીધો। અને આ બાજુમાં ઓળિયું છે મોટું। હવે આપણે તમને બતાવીએ કે કેવું છે બધું। તો આપણે આ બાજુમાં પાછળ આવી ગયા છે ખુલ્લા વાતાવરણમાં અને દૂરથી જોઈએ કેવું લાગે છે વાતાવરણ। તો વરસાદ અંધારે છે ને આપણે ફોટો પાડવાનું કહે છે ભાઈ, તો ફોટો પાડીએ આટલા ઊભા રહીને સાઈડમાં। તો ફોટો પાડવાની ચાલુ કરી દઈએ અને ભાઈ પોઝ આપશે અને આપણે ફોટો પાડીશું। અને જુઓ મિત્રો પબ્લિક દર્શન કરવા કેટલી આવે છે બતાવું। હવે આપણે ઘરે હેઠ્યા છીએ, તો હવે આપણે એક્ટિવા લઈને ઘરે જઈશું। તો અમારો આ બ્લોગ ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય સધીમાન લખી દેજો।